નમસ્કાર, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. કેમ છે બધા મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો આજે આપણે આવી પહોંચ્યા છે ગલતેશ્વર મંદિરે, જે વડોદરાથી માત્ર 50 કિલોમીટરનું અંતર થાય. અને અમદાવાદથી જો તમે આવતા હશો તો તમે 85 કિલોમીટરનું અંતર કાપીને આ લોકેશન સુધી પહોંચી શકો છો. સંપૂર્ણ ડિટેલ હું તમને વિડીયોના માધ્યમ દ્વારા જણાવી દઈશ, તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો. તમે જો વડોદરાથી આવતા હશો, સાવલી થઈને જતા હશો તો તમને હાઈવે નંબર 63 પણ જોવા મળશે, જ્યાં ડાકોર અને નડિયાદ તરફ રસ્તો જાય છે. માત્ર અહીંયાથી આપણે 9 કિલોમીટર આગળ જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ડેસર ગામનું પોલીસ સ્ટેશન. તો દોસ્તો, આપણે આવી પહોંચ્યા છે વલસાડા ગામ. બહારની સાઈડનું દ્રશ્ય તમને ગામનું આ રીતનું કંઈક નજર આવશે. અહીંયાથી માત્ર આપણે 2 કિલોમીટર આગળ જઈશું અને ગલતેશ્વર મહાદેવજીનું મંદિર આવી જશે. તો દોસ્તો, આ મહીસાગર નદી ઉપર બનેલો લાંબો બ્રિજ છે, જે એક ગામથી લઈને બીજા ગામને કનેક્ટ કરે છે. અહીંયાથી આપણને ગલતેશ્વર મહાદેવજીનું જે મંદિર છે તેનું દ્રશ્ય પણ જોવા મળશે. આ બ્રિજ ઉપરથી આપણે પસાર થઈશું અને સામેની સાઈડ ઉપર આપણને એક ગેટ જોવા મળશે. તો અત્યારે સમય થયો છે 10:30 અને મને અહીંયા સુધી પહોંચવા માટે 70થી 80 મિનિટનો સમય લાગ્યો. તો દોસ્તો, અહીંયા જે ગેટ બનેલો છે તેમાંથી આપણે પસાર થઈ ચૂક્યા છે. ગેટની બાજુની અંદર તમને વિશાળકાય પાર્કિંગનો એરિયો નજર આવશે. 2 વ્હીલરના અહીંયા 10 રૂપિયા અને 4 વ્હીલરના તમારી પાસેથી 50 રૂપિયા વસૂલ કરવામાં આવશે. તો દોસ્તો, અહીંયા આપણું એક્ટિવા પાર્ક કરી દીધું છે. હવે આપણે નીકળીએ મંદિર તરફ. તો દોસ્તો, આ છે ગલતેશ્વરનો પાર્કિંગ એરિયા. તમે અહીંયા જોઈ શકો છો 2 વ્હીલરથી લઈને 4 વ્હીલરની અહીંયા પાર્કિંગ વ્યવસ્થા કઈ રીતની છે. જબરજસ્ત વ્યવસ્થા તમને અહીંયા જોવા મળશે. અહીંયા પાર્કિંગની તમારે ટિકિટ લેવી પડશે. તો તમે અહીંયા જોઈ શકો છો દશામાનું વિસર્જન કરવા માટે મૂર્તિને લઈને નદી તરફ આગળ જઈ રહ્યા છે. તો દોસ્તો, તમે ગલતેશ્વર મંદિર તરફ આગળ જશો તો તમને આ રીતનું માર્કેટ જોવા મળશે. માર્કેટની અંદર ઘણી બધી ભાવિ ભક્તોની ભીડ જામી છે. તો દોસ્તો, તમને અહીંયા શ્રી રામસિંહ પરમાર સાહેબની પ્રતિમા પણ બનેલી જોવા મળશે, જેનું અનાવરણ 2024ની અંદર કરવામાં આવ્યું છે. તો 1 વર્ષ પહેલાં આ પ્રતિમાનું નિર્માણ કાર્ય થઈ ચૂક્યું છે. તો ચાલો દોસ્તો, માર્કેટની અંદર આપણે આગળ વધીએ અને માર્કેટમાં આપણે જોઈએ કે આપણને શું શું જોવા મળે છે.
તો તમે ગલતેશ્વર મહાદેવજીના મંદિરે આવતા હશો તો માર્કેટમાં જવા માટેના તમને 2 રસ્તા જોવા મળશે આવા જવા માટેના, જેથી કરીને ભાવિ ભક્તોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમનો સામનો ન કરવો પડે. અહીંયા તમને બાફેલી મકાઈ પણ જોવા મળશે. એકનું શું છે? એકનું શું છે? 20 રૂપિયા. 50ની 3. કાકા મગફળીનું શું છે? 20 રૂપિયાની 100 ગ્રામ. તો ચાલો આગળ આપણે વધીએ માર્કેટની અંદર. અહીંયા તમને નાના બાળકોને રમવા માટેના રમકડા પણ મળી જશે. શું છે આ ગાડીનું? 150. તો અહીંયા આવીને તમે નાસ્તા પાણી પણ કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા ભઠ્ઠીની અંદર તૈયાર થઈ રહ્યા છે ભજીયા. કાકા 100 ગ્રામનું શું છે? 100 ગ્રામના 20 રૂપિયા. અને આ ચેવડો 20 રૂપિયાના 100 ગ્રામ. તો દોસ્તો મંદિર સુધી પહોંચવા માટે તમને આ રીતનો રસ્તો જોવા મળશે. તમારે અહીંયા લગભગ અડધો કિલોમીટર ચાલવું પડશે, કારણ કે અડધો કિલોમીટર લાંબુ તમને આ માર્કેટ જોવા મળશે. તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો ભાવિ ભક્તોની ભીડ તમને હજારોની સંખ્યામાં જોવા મળી રહી છે. 10 રૂપિયાની અંદર તમને પૂજાપાનો સામાન મળી જશે. ચોમાસાની ઋતુની અંદર તમને ગલતેશ્વર મંદિરનો અદ્ભુત નજારો જોવા મળવાનો છે, કારણ કે આ મંદિર મહીસાગરના નદી કિનારા ઉપર આવેલું છે. મંદિર પરિસરમાં પ્રવેશ કરતા પહેલાં તમને આ રીતનો બોર્ડ પણ જોવા મળશે, જ્યાં લખવામાં આવ્યું છે કે ટૂંકા વસ્ત્ર પહેરીને કાં તો ફાટેલા તૂટેલા કપડાં પહેરીને પરિસરની અંદર પ્રવેશ કરવો નહીં. તો તમે દોસ્તો અહીંયા જોઈ શકો છો મંદિરની અંદર પ્રવેશ કરવા માટેની લાંબી લાઈન લાગી ગઈ છે, કારણ કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આપણે દર્શન કરીશું મહાદેવજીના. અત્યારે હું તમને બતાવી રહ્યો છું મંદિરની જે કલાકૃતિનો નમૂનો છે તે તમે અહીંયા જોઈ શકો છો. તો ચાલો દોસ્તો હવે આપણે લાઈનની અંદર ઊભા રહીશું અને મંદિર પરિસરની અંદર પ્રવેશ કરીએ. તો દોસ્તો આજની વિડીયોની અંદર મારી સાથે છે મારો છોકરો આરવ. તો અત્યારે ગલતેશ્વર મંદિરે અમે પહોંચી ગયા છે અને શ્રાવણ મહિનાની અંદર દર્શન કરીશું મહાદેવજીના, અને સાથે તમને પણ કરાવીશું અને મનોકામના પણ માગીશું કે બધાના જીવનની અંદર સુખ શાંતિમય બનાવી રાખે. તો મંદિરની બાજુની અંદર તમને આ રીતનો ઉલ્લેખ લખવામાં આવ્યો છે. સંપૂર્ણ જાણકારી ઇતિહાસ તમને અહીંયા લખેલી જોવા મળશે આ મંદિર વિશે. તો દોસ્તો વાત કરીએ આ મંદિરના ઇતિહાસ વિશે. તો પહેલાં તમને આ મંદિરનું શિખર જોવા મળતું ન હતું. 2021 અને 2022ની સાલ દરમિયાન આ મંદિરનું શિખરનું નવું નિર્માણ કાર્ય થઈ ચૂક્યું છે. ગલતેશ્વર મંદિર પ્રાચીન શિવ મંદિર છે, જે ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર નજીક ગલતેશ્વર તાલુકાના સરનાલ
ગામ નજીક આવેલું છે. આ મંદિર આસ્થા, પ્રતીક અને વિશ્વાસનો અદ્ભુત સંગમ ધરાવે છે. આ મંદિરનું નિર્માણ કાર્ય 12મી સદી દરમિયાન કરવામાં આવ્યું હતું. તો દોસ્તો, તમે ડાકોરથી આવતા હોય ને તો માત્ર 15 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આ ગલતેશ્વર મંદિર સુધી પહોંચી શકો છો. આ સ્થાન સોલંકી યુગનું શિવ મંદિર છે. આ શિવ મંદિર મહી અને ગલતી નદીના સંગમ સ્થાને આવેલું છે. મહી નદીના કિનારા પર સ્થિત આ શિવ મંદિર પણ ગલતી નદીનો એક પ્રવાહ સતત શિવલિંગનો અભિષેક કરે છે. તો આ છે મંદિરનો પ્રાર્થના મંડપ. હવે આપણે ગર્ભગૃહની અંદર પ્રવેશ કરીશું અને મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત કરીશું. નારિયેળનો પ્રસાદ કરવા માટેનું સ્થાન તમને મંદિરના બાજુના ભાગમાં જોવા મળશે. 10 થી 12 પગથિયાં નીચેની સાઈડ ઉપર ઉતરીને જાઓ ને તો તમને આ રીતનું ગાર્ડન પણ જોવા મળશે. તો દોસ્તો, મંદિરની અંદર પરિસરની અંદર ગર્ભગૃહની અંદર જઈને આપણે મહાદેવજીના દર્શનનો લાભ લઈ ચૂક્યા છે અને મંદિરની બહારની સાઈડ ઉપર આપણે આવી ગયા છે. હવે આપણે જઈશું જ્યાં સુંદર નદીનું દ્રશ્ય તમને જોવા મળશે ત્યાં. તો દોસ્તો, તમે બાળકોને લઈને આવતા હોય તો આ પ્રમાણેનું તમને ગાર્ડન પણ જોવા મળશે. તમે અહીંયા બાળકોને એન્જોય પણ કરાવી શકો છો અને તમે પોતે પણ અહીંયા 3 થી 4 કલાકનો સમય પસાર કરી શકો છો. તો તમને દોસ્તો અહીંયા ધર્મશાળા બનેલી પણ જોવા મળશે જે એક્ઝેક્ટ મંદિરની બાજુના સાઈડ ઉપર છે. તો દોસ્તો, તમને આ રીતની દુકાન જોવા મળશે. ગેટની બાજુમાં જ બનેલી છે. ત્યાંથી તમે નદી તરફ જઈ શકો છો. અહીંયાથી રસ્તો પણ બનેલો છે નદી તરફ જવા માટેનો. તો દોસ્તો, શ્રાવણ મહિનો ચાલી ગયો છે અને આ મહિના દરમિયાન આપણે મહાદેવજીના દર્શન પ્રાપ્ત કરવાનો અવસર મળી જાય ને તો તેનાથી વિશેષ કંઈ ના કહેવાય. અહીંયા શ્રાવણ મહિનાના દરમિયાન તમે આ નદીની અંદર સ્નાન પણ કરી શકો છો. તો દોસ્તો, તમને આવો ઢળાન વાળો રસ્તો જોવા મળશે. અહીંયાથી તમારે આરામથી નીચેની સાઈડ ઉપર ઉતરવાનું રહેશે. દશા માતાના 10 દિવસ વીતી ચૂક્યા છે અને દશા માતાનું વિસર્જન મહીસાગર નદીની અંદર ચાલી રહ્યું છે. તો દોસ્તો, આજુબાજુના જે ગામના લોકો હોય અહીંયા આવીને મૂર્તિનું વિસર્જન કરતા હોય છે. તે ગણેશજીની મૂર્તિ પણ હોઈ શકે છે અને દશા માતાની પ્રતિમા પણ હોઈ શકે છે. તો આ રીતનું તમને નદી કિનારા ઉપર દ્રશ્ય જોવા મળશે. નાના શોપ પણ તમને બનેલા અહીંયા જોવા મળશે. બાફેલી મકાઈ તમે અહીંયા આવીને ખાઈ શકો છો. પૂજાપાનો સામાન પણ ખરીદી શકો છો. તો દોસ્તો, આ કિનારા ઉપર આવવા માટે તમારે કમસે કમ 1 કિલોમીટર ચાલવું પડશે. મંદિરથી 1 કિલોમીટર તમે ચાલો તો તમે નદી કિનારા ઉપર પહોંચી શકો છો. અહીંયા આવીને તમે ઘોડ સવારી પણ કરી શકો છો. કેટલા ભાઈ આટો મારવાના? 50 રૂપિયા. તો અહીંયા ચાલી ગયો છે શેરડીનો રસ. શું છે ગ્લાસનો? 20 રૂપિયા. 20 રૂપિયા એક ગ્લાસના. નદી કિનારા ઉપર તમને આ રીતના મોટા પથ્થર પણ જોવા મળશે જ્યાં તમે ફોટો સેલ્ફી પણ લઈ શકો છો. દશામાની આરતી ચાલી ગઈ છે. ત્યારબાદ મૂર્તિનું વિસર્જન પણ થશે. તો દોસ્તો, આવી ગયો છે નદીનો કિનારો. નદીના કિનારા ઉપર ઊભા હશો
તો તમને આ રીતે મહીસાગરની ઉપર બનેલો આ બ્રિજ પણ જોવા મળશે, જે ગામને કનેક્ટ કરે છે અને આ રીતના સુંદર દ્રશ્ય પણ તમને જોવા મળશે. ગલકેશ્વર મંદિરે આવતા હશો તો આ રીતના સુંદર દ્રશ્ય સાથે તમે અહીંયા આવીને સ્નાન પણ કરી શકો છો આ મહીસાગર નદીની અંદર. અહીંયા તમને ઘણા બધા ફોટોગ્રાફર પણ જોવા મળશે, તમે અહીંયા આવીને ફોટો પણ ક્લિક કરાવી શકો છો. કેટલા છે ફોટાના? 20 રૂપિયા. તો માત્ર 20 રૂપિયાની અંદર તમને અહીંયાથી ફોટો પાડવાની પણ સુવિધા ઉપલબ્ધ જોવા મળશે. જ્યારે તમે દોસ્તો નદીના કિનારા ઉપર ઊભા હશો ને તો મંદિરનું દૃશ્ય તમને આ રીતનું કંઈક નજર આવશે. દોસ્તો તમે મારી પાછળના સાઈડ ઉપર જોઈ શકો છો ઢોલ વાગી રહ્યો છે અને ખુશી પણ મનાવવામાં આવી રહી છે. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે ગલકેશ્વર મહાદેવજીના મંદિરે આવ્યા, સાથે આપણે શ્રાવણ મહિનાની અંદર મહાદેવજીના દર્શનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને સાથે આપણે અહીંયા દશામાનું વિસર્જન પણ જોયું. સંપૂર્ણ ડિટેલ જો તમને આ વિડીયોના માધ્યમથી પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.